આ છે ઉત્તરકાશી. ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે ઉત્તરકાશીથી જાય છે યમનોત્રી. ખૂબ મસ્ત નજારો છે આ ગામનો. બહુ મસ્ત ગામ છે, બહુ મોટું ગામ છે. પહાડીમાં ગામ છે પણ બહુ મોટું ગામ છે. આ રીતે માઉન્ટેન્સ વચ્ચે છે ને ગામ છે. આજે જાય છે એ ગંગા નદીએ હેલી આવે છે. આ રીતે મસ્ત માઉન્ટેન સાથે અને ગામને હવે બાય બાય કહી છીએ અને જાય છીએ અમે યમનોત્રી. ચાલો ગાઈસ, હવે અમનો યમનોત્રીમાં જઈને તમને ત્યાંના ખૂબસૂરત નજારાઓ દેખાડું. આ ટાઈપના માઉન્ટેન્સ વચ્ચે ગામ છે. આ રીતે મસ્ત એવી નદી જાય છે. બહુ મોટું ગામ છે, ખૂબ પહાડીમાં. અમે પહોંચશું યમનોત્રી 4-5 વાગે. સારું, ચાલો યમનોત્રી પહોંચીને તમને બતાવું. હાલો, અમે હવે યમનોત્રીવાળો હાઈવે પકડ્યો છે. 109 કિલોમીટર છે હમણાં યમનોત્રી. અમે લગભગ 2 વાગે 3 વાગે પહોંચી જશું. અને આ છે યમનોત્રીવાળો હાઈવે. દેહરાદૂને જવાય ને યમનોત્રી જવાય. સારું, ચાલો બીજું તમને હું બતાવીશ. આ છે યમુનાજી. અમે યમનોત્રી જાય છીએ ને નીચે આવેલા જાય છે યમુનાજી. યમુનાજી બહુ શાંત છે. બહુ શાંત છે યમુનાજી. હજી ઉપર જઈને તમને યમુનાજીના દર્શન કરાવીશ. ત્યાં બહુ મોટા મોટા પહાડ હે, બહુ મોટા મોટા. હાલવા તો જો કેવા ઊંચા ઊંચા મોટા મોટા. હા, ભાઈ ભાઈ છે ને આમ આમ છે કુદરતી વીગવ હે, કુદરતી વીગવ ને કોણ યા કે વાવવા દે. એમાં પાછું એનું જો ઓલું ને ઉપર જ છે એમ. મસ્ત મસ્ત યમુનાજીનો નજારો. એકદમ ચોખ્ખું પાણી છે. યમુનાજી ચોખા હે. ગંગોત્રી બહુ ઓલું પાણી હતું, મેલું. યમુનાજી શાંત શાંત છે. મસ્ત આવો માઉન્ટેનનો નજારો છે. થોડો થોડો ધીમો ધીમો ઠંડો ઠંડો પવન આવે છે. નીચે તો બારકોટ અમે ઉભા રહ્યા હતા ને, બસ બારકોટમાં તો બહુ ગરમી હતી. ટ્રાફિક એવો, પબ્લિક એટલું, ગરમી એટલી. સારું, ચાલો હવે આગળ બીજી તમને બતાવીશ કંઈ ખરું હોઈ શકે. બહુ એટલે બહુ ડેન્જર રસ્તા હોય અહીંના. પાછળ રહ્યો ને એ રસ્તેથી અમે ઉપર ચડ્યા, ત્યાંથી આખા પહાડ ઉપર ચડ્યા એ રસ્તેથી. નીચે યમુનાજી હેલા જાય. ચાલો અમે એને લઈને યમનોત્રી મંદિરની ચરણી હાલીને આવી રીતનું હાલવાનું છે. આવી રીતે ઘોડા ખચર. ધીમે ધીમે હાલ્યા જઈએ. આગળ તમને બતાવું. અમે હાલવાનું ચાલુ કરી દીધું છે. આ બધો નજારો છે. જો લઈને હાલી આવે. જોઈ કેટલા કિલોમીટર હાલી ગયા. 6 કિલોમીટરનું છે. ઉપર ચડવાનું છે. આવી રીતનો રસ્તો છે. અમાર લીના 2 લાકડી લઈને હાલું. 2 લાકડી લઈને હાલે છે અને હજી અડધો કિલોમીટર હાલ્યા નથી.
ત્યાં થાકી ગઈ છું. થાકી ગયા હે. અહીંયા સરસ ઠંડુ વાતાવરણ છે, મજા આપણે આવે ઘડીક છે. ઊભું રહેવું જોઈએ કે મેં તો ઊભા રહે, બીજું તો શું કરવું હવે. ધીમે ધીમે હાલીને જાશું એટલે હા, પહોંચી ધીમે જાશું. ધીમે હાલીને જાય છીએ અત્યારે. જો ને મસ્ત એવું વાતાવરણ છે. બહુ મજા આવે છે, એનો નજારો બહુ સરસ છે જોવાનો. એક તો આ બાલ્ટીવાળા બહુ આડા આવે છે. મસ્ત જો આવો નજારો છે, હાઈ ક્લાસ ટનાટન. આવી રીતે પીઠુંવાળા હલાવે છે અને અમે હાલીને જાય છીએ. લીના જો આગળ હાલી જઈએ ટુક 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 કરતી. હજી એને કેદારનાથે હાલીને જવાનું છે એમ કહેતી હતી મને. આવો મસ્ત નજારો છે, હાઈ ક્લાસ. આવી રીતે પીઠુંવાળા બધા બેસાડીને લઈ જાય. અમે પીઠુંનો ખાલી ભાવ પૂછ્યો તો 5,000 રૂપિયા કીધા અમને. તો કોઈ વ્યક્તિ ઉપર બેસીને આપણે જાત્રા કરવા ન જવાય બને ત્યાં સુધી. પછી તો મોટી એજ હોય ને પગ દુખતા હોય ને આપણે જાય તો અલગ વસ્તુ છે. મસ્ત નજારો છે. યમુનાજી જાય છે હાઈ ક્લાસ વહેતા ખડખડ ખડખડ. આવો રસ્તો છે અહીંયા. આવો ટ્રેક કેદારનાથનો છે. સેમ ટ્રેક જ છે, કંઈ જો ડિફરન્સ નથી. આ ટ્રેક ઉપર તો હું પહેલી વાર આવું છું. કેદારનાથ તો એકવાર 2017માં જે આવેલો તેનો તો ખબર છે, થોડોક હિલવાળો આવે છે. અહીંયા જોઈ કેવું હિલ આવે છે કે સીધો સ્ટ્રેટ રસ્તો છે. મસ્ત યમનોત્રી નદીનો નજારો છે. એક ગ્લાસ ખડખડ પાણી જાય છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું અહીંયા. અને અમારે વાગી જાય રાતે મોડું, કેમ કે હજી અમે હાલીને નીકળ્યા છીએ. 5 વાગ્યા છે. અમે લગભગ પહોંચશું 8-9 વાગે પહોંચશું અને રિટર્ન 12 વાગે થશું, કેમ કે સવારે તમારે બસ છે એટલે અમારે નીકળવું પડે એમ જ છે વહેલું. જલ્દીને આગળ હાલી જઈએ 2 લાકડીના ટેકે. અને ખચ્ચરવાળા છે ને એ હાલવા નથી દેતા. ખચ્ચરને પાલખીવાળા આપણે લિંક ભાંગી નાખે. બધા યાત્રિકો હાલીને નીચે ઉતરે. અત્યારે મસ્ત નજારો છે. આખો ટ્રેક છે ગંગોત્રી, યમનોત્રીનો. સોરી, ગંગોત્રી નહીં, ગંગોત્રી જ બોલાઈ જાય છે. જઈ આવ્યા એટલે યમનોત્રીનો ટ્રેક છે આવડો. ઉતાર ચડાવવાળું છે. ઠંડો પવન ચાલુ થયો હોય અત્યારે. વરસાદ ન આવે ભગવાન કરે ને તો સારું. હું ને લીના મેગીની મજા લઈ ગઈ યમનોત્રીમાં. સારું, ચાલો અમે હવે મેગીની પેટ પૂજા કરી લઈ. ક્યાંય ઠર્યા નથી જમવામાં. એ મેગી સ્પેશિયલ બનાવી દઈએ તો મેગી સારી બની. આ એક આવો ને તો એક કેવું કે તમારે એને મીઠું નહીં નાખવાનું. અગર બધી વસ્તુ મીઠું બહુ નાખી દઈએ અને કરી દઈએ ખારી ખારી, તમે ખાઈ ન શકો. સારું, ચાલો. અમે ફાઇનલી અમે 2.5 કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે 3.5 કિલોમીટર વહી ગયું છે. ટોટલ 6 કિલોમીટર કાપવાનું. એક આ ખચ્ચરવાળા છે ને હાલવા ન દે. ખચ્ચરવાળા હાલવા નથી દેતા. તમારે હાલવું હોય ને તો તમે ખચ્ચરવાળા તમને હેરાન કરે. હારો હાર ઊભા હોય અને તમારી એરે ભટકાતા જાય.
બાકી જો આવી રીતે પ્લેન રસ્તો હોય ને તમે આસાનથી હાલી શકો. અને અત્યારે આ બધા દર્શન કરીને આવે નીચે. અને અમારી લીના ડબલ લાકડી વાળી લીના. આમાં છે ને ઢાળવાળા રસ્તા આવે પણ એક ઢાળીએ એક તમારે 2 મિનિટનો કે 1 મિનિટનો હોલ્ટ આપી દેવાનો. આપણે જો આટલું ચડ્યા આપણે ત્યાં હતા ગ્રાઉન્ડમાં, આપણે બસમાં ચડતા હતા ને, હવે હાલીને ચડ્યા આપણે. સારું ચાલો ગાઈસ, મારે બોલવું નથી, મને શ્વાસ ચડે છે એટલે પછી તમને બતાવું બીજું. જો આરામમાં બેસી ગયા. સારું ચાલો મળ્યા પછી. જો યમુના મૈયા વોટરફોલ, બહુ મસ્ત નજારો છે. જો યમુના મૈયા જાય છે ઘસમસથી. અમારી લીના આગળ વધી ગઈ છે, આગળ આયલી જાય છે. જો આયલી જાય, દેખાતી નથી તમને, મને નથી દેખાતી, ઊભી રહી ગઈ. હાલો હાલો, જો હવે દેખાય. એ ઘોડાથી બહુ બીવે, અને ઘોડા હારા હે એવા આપણી બાજુમાંથી હલાવે ઘોડાવાળા ચાય કરીને. જોવે કે માણસો હાલીને જઈએ તોય ચાય કરીને ઘોડાવાળા બાજુમાંથી હલાવે. એવું છે અહીંયા બધા માણસો. અહીંના માણસોની કેવું ખબર છે કે તમે ઘોડા ઉપર જ જાઓ, ઢલાન બહુ છે ને, ઓલું બહુ છે ને, આમ છે ને તેમ છે ને, એવું બધું કરે તમને બધી વસ્તુ. પણ તમે હિંમત રાખો ને તો પહોંચી જાઓ. જ્યાં ઢાળ આવે ત્યાં 2 મિનિટનો રેસ્ટ આપી દેવાનો એક ઢાળ ચડીને, એટલે કાંઈ પ્રોબ્લેમ જ ન થાય. સારું ચાલો, તમને મસ્ત વોટરફોલ બતાવ્યો. હવે હું આગળ વધું. હજી અડધે પહોંચ્યો છું, અડધું હજી કાપવાનું બાકી છે. અને હવે સીધો રસ્તો આવ્યો છે ઢાળવાળા કરતાં, એટલે સારું છે. તો રન થોડોક વધારે કપાઈ જાય સ્પીડમાં. ચાલો ગાઈસ, મસ્ત નજારો, બહુ મસ્ત લોકેશન છે. સેલ્ફી પોઈન્ટ છે. જો ઓલો પેલો ભાઈ નીચે સેલ્ફી પાડે. અમારી પાસે ટાઈમ નથી આવી જાય ફોટોગ્રાફી કરવાનો, કેમ કે અમારે રાતે જ દર્શન કરીને નીચે ઉતરવાનું છે, એટલા માટે. નકર તો આપણે ફોટોગ્રાફી કરત. સારું ગાઈસ, ચાલો હવે મારે ઢલાઈને ચડવાની આવી છે, ઊંડું ચડવા. એ લીના બી ગઈ. ફાઇનલી અમે મંદિરમાં પહોંચી ગયા છીએ અને દર્શન કરી લઈ છીએ. આ યમુનાજીનું મંદિર છે. અત્યારે અંધારું થઈ ગયું છે, શૂટિંગ બરાબર આવતું નથી. આ મંદિર છે, અમે ફાઇનલી દર્શન કરી લીધા છે. અને ઓલી બાજુ છે ને યમુનાજી હાઈલા જાય છે. સારું ચાલો, હવે અમે નીચે ઉતરી ગયા. 8 વાગી ગયા છે, 8:30. સારું ચાલો. ગુડ મોર્નિંગ ગાઈઝ. આ સવારનો યમનોત્રીનો નજારો. 5:30 વાગ્યા છે અને અમે ઉઠીને નીકળ્યા છીએ. હવે નાસ્તો કરીને બસમાં બેવાનું છે. 6 વાગે બસ ઉપડશે. મસ્ત આવો નજારો છે અહીંનો. જાવડા પુલ છે બીજા ગામ જવા માટેનો. અને અમે હવે જઈ છીએ આ બધું બસ બાજુ. આ બધી હોટલ શું છે ઉપર, જાનકી ચટ્ટી ગામ છે ને ત્યાંની. અમારે અહીંયા આવી રીતના પાર્કિંગ આખું છે નીચે. આવી રીતનો સવારનો નજારો છે, બહુ મસ્ત. ઠંડી છે ફૂલ. સારું ચાલો ગાઈસ.